સુરતના મગદલ્લામાંથી જુગારીઓ ઝડપાયા। પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં જુગારીઓને ઝડપી પાડ્યા। જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી અને બાતમીને આધારે પોલીસ ટેમ્પોમાં બેસી મજૂરના વેશમાં પહોંચી હતી। પોલીસે 7 જુગારીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી અને 52,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર જોડાયા છે। જયેન્દ્ર, પોલીસ મજૂરના વેશમાં પ્રવેશી અને જુગારીઓને ઝડપ્યા હતા। કેવી રીતે બાતમી મળી હતી, કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું? જી બિલકુલ કે સુરત પોલીસ સ્ટેશન ઉમરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ મગદલા ગામ છે, ત્યાં જે કે કોતલા ફલિયામાં જે રીતે જુગાર રમાતાની બાતમી ઉમરા પોલીસને મળી હતી, પરંતુ પોલીસ ત્યાં ડ્રેસ ઉપર કાં તો ભાઈ ખાનગી ડ્રેસમાં જાય તો જુગારીઓને ખબર પડી જાય, ત્યારે પોલીસે વેશ પલટો કરી મજૂર બનીને ત્યાં તાસ્ક્યા હતા અને ત્યાં પોલીસે 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। જુગાર રમતા તેમની પાસેથી પોલીસે રોકડા, રૂપિયા, મોબાઈલ સહિત કુલ 52,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તે કહી શકાય છે કે પોલીસે ટેમ્પોમાં જે છે મજૂર બનીને ત્યાં પહોંચ્યા અને ત્યાં જુગારીઓને ત્યાં રેડ કરી તમામને ઝડપી પાડ્યા હતા। જુગારીઓમાં જયંત રાઠોડ, સંકેત કુમાર પટેલ, શાશ્વત પટેલ, ખેમી પટેલ, સુધીર પટેલ, નીરવ પટેલ અને વિશાલ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર।